જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણો વ્લોગની ચેનલમાં। આપણી આ વ્લોગની ચેનલમાં જો તમે નવા હોય અને હજી સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બને એટલી મિત્રોમાં શેર કરો, કોમેન્ટ કરો। પછી બેલ આઇકોનનું ઓલું બટન દબાવવાનું આવે એ ભૂલતા નહીં। હું આવી ગયો છું મારા કુળદેવી માતાજી ખોડિયાર માના મંદિરે। જોવો તમે આ વંડો હમણાં જ થયો છે, કેવો દેખાવ આવે છે કોમેન્ટ કરીને કહેજો। આ ઓટો કર્યો બેહવા, પછી માતાજીના દર્શન કરીને મિત્રો હું થઈ ગયો મારા બાપુજીના ઘર બાજુ ચાલતો। આ છે મારા બાપુજીનું ઘર, અહીંયા આપણે બેસવા જઈએ છીએ, ઘડીક વાર આટો મારવા જઈએ છીએ। તો ચાલો હવે બાપુજી ઘેરે બેસીને આવીને પછી વળી વાગી ગયા અટાણે રોંઢાના 4 ને જવાનું થયું આપણે ભલગામ। તો ચાલો આપણે મેના રાણી લઈને આપણે નીકળીએ ભલગામ જવા। આવી ગયા આપણે મેના રાણીને લઈને ભલગામ। આ છે ભલગામની શાક માર્કેટ, આમ આગળ આ મેન બજાર છે, આમ આગળ જાવ એટલે ભલગામની શાક માર્કેટ આવે અને આ છે ભલગામનો રોડ। ચાલો હવે હળવા હળવા નીકળીએ આપણા ગામ તરફ, આજાણી પીપળિયા। આપણે ઘર બાજુ જતા ત્યાં તો અહીંયા જગ્યા આવી, આ જગ્યાએ કેટલા માણસ આવ્યા છે? વાલભાઈ માતાજીની જગ્યા છે, મોટા ભલગામ પાસે આવેલી છે। અહીંયા કેટલા માણસ આવ્યા છે જરા કોમેન્ટમાં મને કહેજો તો। જય વાલભાઈ માતાજી। ભલગામથી આવી ગયો ને 5 સવા 5 જેવો ટાઈમ થયો છે। તો હવે આપણે કાતરા ઉતરવાનું કરી દઈએ ચાલુ, એટલે ફટાફટ કાતરા ઉતરી જાય। હાલો લેટ્સ ગો। વાગ્યા છે મિત્રો 6 સવા 6 જેવો ટાઈમ થયો છે ને હું મારો ભાઈ આવી ગયા છે આપણા પ્લોટમાં આવીને આને આ કે મારે સાયકલ ફેરવી છે। તો મને કે તું બેઠો બેઠો જો, તો હું જોઉં છું। હવે આપણે જોઈ સાયકલ કેવી ફેરવે છે। જા ભાઈ નીકળો છે સાયકલ ફેરવવા, તમે જોવો નીકળો સાયકલ ફેરવવા, જો હાલો મિત્રો હવે આપણે આ ખડ સાફ કરવું છે। હવે તમને કીધું હતું ને મંદિરે ખડ છે, તો હાલો મળી કરવા, ફટાફટ કરીને બતાવું તમને। અહીંયા અમારા નાના ભાઈની સાયકલ પડી છે, અહીં મારા બાપુજી ખોદે છે। હમણાં અમારે અહીં માતાજી હવન છે એટલે ખડ મોટું મોટું છે એ અમે કાઢી નાખીએ છીએ, એટલે આમ બેહવામાં એમ સારું પડે, તમે જોઈ શકો છો। મારો નાનો ભાઈ થાકી ગયો છે તે બેઠો છે ને મારા બાપુજી ઘડીક ખોદે છે, જોઈ લો। આ બાપુજી બેઠા છે, જો મિત્રો સૂર્યને આથમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે કે આને કહેવાય સનસેટ। જો સનસેટ થવા માંડ્યો છે ધીરે ધીરે, તમે જોઈ શકો છો। ઝાડું વાડું આવે એટલે નહીં દેખાતો હોય। અને આ છે અમારા ગામના ભોળાનાથનું મંદિર। તો મિત્રો બસ વિડીયોમાં આજ માટે આટલું, કાલે મળીએ આપણે નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો, રામ રામ। અને હા પાછું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો, અને બેલ આઇકોન બટન દબાવી દીજો।